ઉજ્જૈનમાં ભોળિયાનાથની હોમત છે મારી, અને મારા નામ ભેગું હર જોડાય છે. હરેટે ભોળિયો હું દરિયાની દેવી છું. નીતિન દરિયો લઈને બેઠી છું, રમેશ ઢોલી. પણ તમારી જેવી ભક્તિ હોય, જેવી લગ્ની હોય, મનમાં કપટ ના હોય રમેશ, પકા હરદાર અને ચોખા મન કરીને બળદેવ મારા પારે આવતા હોય તો દરિયામાં મોતી હીરા માણે ચીપલા બધું છે. જે તમારા નસીબનું હોય લઈ જઈએ કો ભાઈ. તે પૈસા લેવા બેઠી નહીં, અને પૈસાથી હું મનાવું એવી માતા નહીં ભાઈ, પણ હું શિવાનંદ જોગીની માતા છું. તે તમે મારા પાસે આવો, મારી શ્રદ્ધા જોડો, એટલે મારી ફરજ છે તમને આવવાની. દીકરા ના હોય તો ભગવાનના ઘરે જઈને કહીને લાવું કે મને આવજે. હવે તો મારો ભૂવો પેલા લખતો હતો લિસ્ટમાં, ચોપડામાં 300 ભવન આલે એટલે એને લખવાનું બંધ કરી દીધું કે હવે નહીં લખવા ભાઈ. તે રમેશ હવે લખવાના બંધ કરી નાખ્યા છે. એટલા આવ્યા છે તે હવે હિસાબ રે એમ નહીં. ભૂવા જોડે મારા જોડે તો છે પાક્કો. તે બોલીને તપાસ કરવા જો ડોક્ટર એમ કે માં વાટી કે હું જોવડાઈને આવી, પણ હું બોલીને બીજું ભૂલું તો ઘોડા મારું હેઠવાનું વહેણું લાગે. તે દશરથજી હું ચાર ચોક શિવાનંદ યોગીની માતા છું ભાઈ. મારા સેવકો આજ મારી કુંવાસીઓ ટગર ટગર ઢાંકેલી હોય, અને મારો રોમ ગોમ જતો રહેલો નહીં. તમારા મનના વર્તા હશે એ દરેકના પૂરા કરીશ. પરેશ જિજ્ઞેશ વેળાની માતા છું. તે હું દરેક જે આશા લઈને આવશે એની આશાઓ દરેકને પૂરી કરીશ ભાઈ. નરેન્દ્રસિંહ ચાર ચોક શિવાનંદ યોગીની માતા. બોલીને બીજું બોલ્યું નહીં. રાત દાડો કોઈ આમ કહી દે કે તું અડવાની શિકોતર જી પહોંચે મેં બોલી હતી રાત પહોંચે મેં આવે, મારું કામ નહીં થયું. કોઈ ગેરંટી નહીં લેતું હોય, પણ હું શિવાનંદ યોગીની માતા એમ કહું છું તું નોટરી કરી આલ, સહી કરી આલું, હું શિકોતર પાર ના પાડી આલું તો અડવાનું દેવ શું કહું છું. તે હાલે રમેશ કલમ પકડીને ધૂળતી નહીં, ગોડી છું. નીતિન આ પોચમથી પોચમ આવે છે ભાઈ. શું કહું છું, પોચમથી પોચમ ડબ્બો આવે છે હાથમાં. હા નીતિન કહું કે ગફુર રાજસ્થાનમાં હેડ્યા છો કે મહારાષ્ટ્રમાં હેડ્યા છો, પણ અહીંયા બોમ્બેની પેલા આના બનાવી દીધું અડવાની વાતા નહીં. પણ વેળાની માર ભુવાની એલર્જી છે, પણ હું ગુલાબ વગર રહું એમ નહીં ભાઈ. સવાર માં ભુવાન ખબર પડશે નથી, ઓછો લાલ ચાલુ કરી નાખી. પણ હું ભાવની ભૂખી છું ભાઈ. આ મેદની મારી છે નીતિન, આ સેવકો મારા છે, અને હું દરેકના ભાવની માતા છું, ભક્તિની માતા છું ભાઈ. આ ભૂવો ધોળે એના બાપની એ માતા નહીં ભાઈ, આખા જગતની છું, 18 આલમની છું પડવા. શું કહું છું, તે હું ચાર ચોકમાં રહું છું, કોયલા ડુંગર છું, ઉજ્જૈનમાં છું, પાટણ પરગણાની માફાભારી માતા છું ભાઈ. શું કહું છું, હું તકલીનો વેપાર છું, ચંદ્રમોણાના વિજ્ઞાની માતા છું ભાઈ. તે વેળાએ હું શિગોતર છું વાઘો. તે રાશો સેવો રહેશે, અને રેડા મેળો તો હું અડવાની માતાને ભાઈ. શું કહું છું, તે રમા 12 મહિને પોચમની રાહ જોવરાતી હોય, પોચમે કદાચ બરોબરની મૂડમાં હું રમેશ. હા
પ્રસંગ આદરવાળા હું શિગોતર એમ કહું ભોય બેસ ને કલમ માર જો તારી કલમ હું શિગોતર સધી એક જ હેલ છે હું શિગોતર આલું સધી આલું ગફોર પછી હો આલું એટલે ભો જોવે ને કે હવે વાળી લ્યો પાકું ને એ કઈ ના લોક લે ગફોર ગણા 108 મોડવાની શિગોતર સધી આલું છું પણ જો કદાચ કલમમાં ઉતરી જઈ તો લેબુ ના દોડાય ગણી નાખું ને પપૈયાને ગણી નાખું એ ગોળી છું વગાડ મોડવાનું ભેગું છે હું શિગોતર આજ મારા વસબે મારા અવસરમાં આજે કાલનો યજ્ઞ પાર પાડ્યો છે ભાઈ એક તાળી આલીને બોલી દીપકા સરદાર કે એક તાળી આલીને કીધું તું કે જો થાર હું કરવું જ ખરું હું કહેતે હરી વેગળા છે અંધારું ગફૂર કોકના ખેતર ખોદાઈને ગઢવરાવું કોકના ઘર ખોદાઈને ગઢવરાવું એ માતા શું ભાઈ મેં શિગોતરે કે મારા ભૂએ કોઈના એ પોણી નહીં પીધું નીતિ અને જગતનો ભૂપ હોય તો અમે આવી જાય મારા ઘરે આવીને ભૂએ પોણી પીધું છે ભાઈ પણ હું શિગોતર કહું છું કે 4 ચોકની માતા આજ વેળાએ અમારી મેદની છે હું સેવકાથી ઉજળી છું અને તમે મારાથી ઉજળાશો નથી સેવકો ના હોય તો હું એકલી બેસીને શું કરું કંટાળો આવે પછી એમ થાય કે લાવ ઉજ્જૈન ઓટો મારું કે ભાઈ ગોયલા ડુંગર ઓટો મારું હા પણ મારા સેવકો હોય એટલે મને હરખ ચડે વગાડ નથી આવે તો બીજું કોણ
હવે પાછો પૂરો બીજું કોણ આવશે આવશે તું આવે તો બીજું કોણ આવશે આવશે તું આવે તો બીજું કોણ આવશે તું આવે તો બીજું કોણ આવશે